આજે આપણી સાથે છે ફિલ્મ ડાયરેક્ટર શીતલ શાહ અને આજ આ વખતેના 10મા જીફા ગોલ્ડન એવોર્ડ ગુજરાતી સિનેમામાં એ જ્યુરી રહ્યા છે. તો શીતલ મેડમનું સ્વાગત છે આપનું. તમે થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપશો. વેલ અત્યારથી પાછું જવું તો આઈ બીન એટલે મેં ફિલ્મ્સ પ્રોડ્યુસ કરું છું, ડાયરેક્ટ કરું છું, લખું છું. અને તે પહેલાં 10 વર્ષ હું એક એક્ટ્રેસ તરીકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. મેં 19થી વધારે ફિલ્મો કરી એઝ અ લીડ એક્ટ્રેસ, સાઉથની પણ ફિલ્મ્સ કરી અને પછી રાઇટિંગ અને ડિરેક્શન કરીને મેં ગુજરાતી સિનેમામાં કામ ચાલુ કર્યું અને આજે એને પણ 10 વર્ષ થઈ ગયા. તમે જીફા જે 10મો એવોર્ડ ફંક્શન થવાનું છે એમાં તમે જ્યુરી, તો તમે પોતે ડાયરેક્ટર પણ રહ્યા છો, તો એક ડાયરેક્ટરને નોમિનેટ ફિલ્મને માટે નોમિનેટ કરવું હોય, તમે એ ડાયરેક્ટરની ફિલ્મમાં કયા કયા પાસાઓ જુઓ? જેમ કે એનું જે મેઇન વિઝન હોય કે પેપર ઉપરથી પડદા ઉપર કેવી દેખાશે એ એનું જ વિઝન હોય. તો એમાં જે નોમિનેશન મારું એવું માનવું છે કે જ્યારે એક ફિલ્મની વાત આવે તો આપણે સૌ એને લોકપ્રિયતાના માપદંડ ઉપર જોતા હોઈએ છીએ કે ભાઈ કઈ ફિલ્મ ચાલી. જરૂરી નથી કે જે સૌથી સુંદર ડાયરેક્શન હોય એ જ ફિલ્મ ચાલે. એટલે જ્યારે ડાયરેક્શનને જોઉં ત્યારે હું એ ડાયરેક્ટરની કળાને જોઉં છું, એ ડાયરેક્ટરના વિઝનને, એની ક્લેરિટીને અને સ્ટોરી ટેલિંગ, જેને આપણે કહીએ કે કોઈ બી વાર્તા આપણે 10 અલગ અલગ પ્રકારે કહી શકીએ. વાર્તા એક જ હોય, જે રીતે સીન એક જ લખેલો હોય કે ફિલ્મ એક જ લખેલી હોય, પણ એને પડદા ઉપર કઈ રીતે દર્શાવવામાં આવે છે એ ડાયરેક્ટરના વિઝન ઉપર ડિપેન્ડ છે. એ પર્ટિક્યુલર જોનર માટે હું એ ડાયરેક્ટરની અબિલિટી કે પોતાના વિઝનને કઈ રીતે પડદા પર મૂકી શકે છે, સહેજતાથી, કળાપૂર્વક, એ રીતે જોતા. એક્ટરની વાત કરીએ તો એક્ટરનું તમે કેવી રીતે કરો કે આ ફિલ્મ આ એક્ટરની આ ફિલ્મ સારી છે, એ તમે જેમ કહ્યું કે ખાલી સક્સેસ થાય એ જ માપદંડ નથી હોતું, એનું બીજા પાસાઓ પણ જોવામાં આવે છે. તો એ એક્ટર માટે કયા કયા પાસાઓ, એના ફેશિયલ એક્સપ્રેશન, ડાયલોગ ડિલિવરી, ટાઈમિંગ, આ બધું જ આવી જાય છે. એક એક્ટર એટલી બધી વસ્તુઓ કરતા હોય છે. હું એક એક્ટ્રેસ છું એટલે મને ખબર છે કે ખાલી ડાયલોગ ડિલિવરીથી કોઈ એક્ટ્રેસ નથી બની જતું, કે એક્ટર નથી બની જતું, ખાલી સુંદર દેખાવાથી નથી બની જતું, કે ખાલી ડાયલોગ યાદ કરવાથી નથી બની જતું. એક સાથે 50 વસ્તુ હોય છે. એક્ટરની ફિનેસ કહીએ કે એની આર્ટ કહીએ, કળા કહીએ, તો એ છે કે એ કેરેક્ટરને કેટલું સમજીને એ કેરેક્ટર બની શકે છે કે નહીં. પછી ડાયલોગમાં બે ભૂલ હોય તો બી હું શોર્ટ ઓકે કરી દઉં, કારણ કે એ એક્ટર કેરેક્ટરને પકડી શકે છે. તો જ્યારે એક કેરેક્ટરમાં તમને એક્ટર દેખાવાનું બંધ થઈ જાય અને એક કેરેક્ટર દેખાય, એ એક એક્ટરની ક્ષમતા છે. ક્લિયર વસ્તુ છે. આ વખતે જીફા એવોર્ડમાં 86 ફિલ્મ સિલેક્ટ થઈ, 84 રિલીઝ થઈ છે અને 2 રી-રિલીઝ થઈ છે. તો આ 84 ફિલ્મો તમે જોઈ છે, એ કેટલા સમયગાળામાં જોઈ? અમે 1.5 મહિનાથી આ કાર્ય ચાલુ કર્યું કે એક ફિલ્મને જોવી અને દરેક ફિલ્મને ન્યાય આપવો, દરેક ફિલ્મમાંથી કોઈ ખાસ વસ્તુ છૂટી ના જાય એનું ધ્યાન રાખવું, એ બધું ઘણું ટાઈમ કન્ઝ્યુમિંગ અને અઘરું હોય છે. અને આપણે બીજા 10 કામ કરતા હોય એની સાથે એને મેનેજ કરવું. મને લાગે છે કે 1.5-2 મહિનાથી નોનસ્ટોપ અમે લોકો કન્ટિન્યુઅસ ફિલ્મ જોઈ રહ્યા છે, શોર્ટલિસ્ટ કરી રહ્યા છે, ડિસ્કસ કરી રહ્યા છે. જેવી રીતે તમે જોયું જ્યુરીમાં ઘણા બધા એવા મેમ્બર્સ છે ખૂબ અનુભવી અને ખૂબ કેપેબલ લોકોની આ જ્યુરી છે. અને એવી કહીશ કે ફેર એન્ડ સ્ક્વેર રહેવું બહુ જરૂરી છે. તો એ જ કોશિશ હતી. હા, તમે જ્યુરીમાં 6 થી 7 મેચ કરો છો, દરેકનો મંતવ્ય સેમ ના હોય, તો એના માટે તમારો કોન્ફ્લિક્ટ થતો હોય ઓફ ઓપિનિયનમાં, તો યસ, એ એક મને લાગે છે એક બહુ હેલ્ધી કોન્ફ્લિક્ટ હું એને કહીશ. કેમ કે કોન્ફ્લિક્ટ જ્યારે થાય ને ત્યારે જ તમે
ફેર રહી શકું કે તમારી કંઈ ભૂલ ના થઈ જાય. તો બધાનું મંતવ્ય જો એક જ આવે તો કદાચ કંઈક સારી વસ્તુ છૂટી પણ જાય. તો આઈ લુક એટ ઇટ વેરી પોઝિટિવલી કે કોન્ફ્લિક્ટ હોય તો તમે વધારે ધ્યાનથી જો કે અચ્છા એમનું આ કેવું છે, ઓ આ કદાચ મારે જોવાનું રહી ગયું. દેટ ઇઝ વેરી હેલ્ધી. અને અમે લોકો બધા ઈગો વગર કામ કરીએ છીએ. એટલે જેનું બી સિલેક્શન થાય એ એની વસ્તુને જસ્ટિફાઈ કરી શકે છે એટલે સિલેક્શન થાય છે. સો વિથ કોન્ફ્લિક્ટ આઈ થિંક વી બીન એબલ ટુ મેક વેરી ગુડ ચોઇસ. તો પછી કોન્ફ્લિક્ટ થયું હોય પણ ફિલ્મ તો તમે બંને બધાએ જોઈ તો શું એને ફરીથી જોવામાં આવે છે ફિલ્મનો કોન્ફ્લિક્ટ અમે લોકો રીવિઝિટ પણ કરીએ કે ભાઈ કોઈનું એક પોઈન્ટ ઓફ વ્યૂ છે તો અમે એ પોઈન્ટ ઓફ વ્યૂથી બધા ફરીથી પોર્શનની ફિલ્મનો જોઈએ પણ. અને અલ્ટિમેટલી અમે લોકો 7 જ્યુરી મેમ્બર્સ છે તો વેદનભાઈ વુડ અલ્ટિમેટલી આસ્ક કે ભાઈ ઓકે લેટ્સ વોટ. તો જેને સૌથી વધારે વોટ્સ મળે ટાઈમ સિલેક્શન ઓન. તમે કેટલા વર્ષથી આ જોડી જીતવામાં ઓન એન્ડ ઓફ 4 વર્ષથી. શરૂઆતમાં હિતલભાઈ વોઝ વેરી ગ્રેસફુલ, મને હંમેશા ઇન્વાઇટ કરતા, પણ કોઈ ને કોઈ કારણસર આઈ વોઝ બિઝી મેકિંગ માય ફિલ્મ્સ તો હું નહોતી પાર્ટિસિપેટ કરી શકી. પણ ગયા વર્ષથી તો હું એક્ટિવલી ઇન્વોલ્વ છું. તો તમારો આ 4 વર્ષનો અનુભવ શું છે? સૌથી પહેલા તો જીફાની જે આત્મા છે એ બહુ ક્લિયર છે, પ્યોર છે કે આપણે જે કલાકારો સારું કામ કરે છે, જે ટેકનિશિયનો સુંદર કાર્ય કરે છે એને પ્રોત્સાહન આપીએ. સેકન્ડલી ઓર્ગેનાઇઝેશન વાઇઝ અને આખી જજિંગની પ્રોસિજર પ્રોસેસ વાઇઝ ઇટ્સ વેરી ફેર એન્ડ સ્ક્વેર. તો એને લીધે કામ કરવાની મજા આવે. અને એક અલ્ટિમેટ રેકગ્નિશન કોને ના ગમે. તો મારી જર્ની એઝ એન એક્ટ્રેસ કેમેરાની સામે ચાલુ થઈ. આજે હું કેમેરાની પાછળ જઈ અને ફિલ્મોને એક અલગ લેન્સથી જોઈ શકું છું. તો ફોર મી પર્સનલી આ એક બહુ સુંદર સ્ટેપ ફોરવર્ડ છે. શીતલ શાહ જ્યારે એક્ટરની જર્ની એક્ટર ટુ જ્યુરી કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? અનએક્સપેક્ટેડ એન્ડ બ્યુટીફુલ. કોઈ દિવસ ગોલ નહોતો પણ એવું કહે ને કે હમ આગે बढ़ते गए और कारवां जुड़ता गया और चीज़ें होती गई. તો હવે તમારું નેક્સ્ટ ગોલ શું રહેશે? નાવ you want to continue as jury or you want to be a director? See, I am blessed with a skill to multitask. I am a soul of an artist. So હું એક કલાકાર, એક એક્ટ્રેસ, સાથે સાથે પેઇન્ટર પણ છું. પેઇન્ટિંગ્સ બનાવું છું, આઈ ડુ ઓઇલ્સ, આઈ ડુ એક્રેલિક. એટલે આત્મા કલાકારની છે તો કલા તો નહીં છૂટે. પણ સાથે સાથે જે બી ઓપોર્ચ્યુનિટી આવે એને મારું બેસ્ટ આપીને હું આગળ વધવામાં બિલીવ કરું છું. સો આઈ કન્ટિન્યુ ટુ એક્ટ, આઈ કન્ટિન્યુ ટુ પેઇન્ટ, આઈ કન્ટિન્યુ ટુ રાઇટ એન્ડ મેક મૂવીઝ. અને હવે જ્યારે જ્યુરીનો રોલ મળે તો એ બી આઈ વિલ પરફોર્મ બેસ્ટ ઓફ માય કેપેસિટી. All the best for this. થેન્ક યુ. If you have liked this video, then please like, share and subscribe to our channel.